સલાહ એકમાત્ર વસ્તુ છે જે દેવી ખૂબ ગમે છે, પણ ખુદને લેવી નથી ગમતી. સલાહ. ઘણા લોકોની સલાહ દેવાની આદતથી આપણે ટેવાઈ જઈએ છીએ અને એના પર વિચાર નથી કરતા. જો વિચાર કરીએ તો દુઃખી થઈએ. જ્યારે કોઈ સલાહ આપે ત્યારે નજરઅંદાજ કરવું ઈચ્છનીય છે, નહીંતર આપણા કામમાંથી મન વિચલિત થઈ જાય. સલાહ આપનાર હકીકતમાં ખુદના અહંકારને પોષતો હોય છે. દરેકમાં ભૂલ કાઢનારને બધું આવડે છે એમ ન માનવું. ઘણીવાર એવું બને છે કે સલાહ આપનાર ખુદ પોતાના કામમાં જ સફળ નથી હોતો. ખુદ કમાવા અને ઘર ચલાવી શકવા સમર્થ નહીં હોય, પરંતુ વાત કરશે ત્યારે કહેશે, ધીરુભાઈએ કે મુકેશ અંબાણીએ શું ભૂલ કરી અને શું કરવું જોઈતું હતું. ઘરના નાના પરિવારના 2-3 સભ્યને એકરૂપ રાખી અને સાચવી નહીં શકનાર પણ પ્રધાનમંત્રીએ દેશ કેમ ચલાવવો એની સલાહ આપતા હોય છે. દરેક વાત અને પ્રસંગમાં, દરેક થતા કાર્યોમાં ભૂલ કાઢી આત્મસંતોષ લેનારા ઘણા છે. આ એક એવો વર્ગ છે જે MBA છે ના વહેમમાં જીવે છે. MBA ખબર પડી ને, મને બધું આવડે છે. અહીં એક વાર્તા યાદ આવે છે. સલાહ નહીં, સાથ આપ. વાર્તા કંઈક આવી છે. એક ચકલી દરિયા કિનારે બેસી ચાંચથી દરિયાના પાણીને બીજી તરફ કરી રહી હતી, ઉલેચી રહી હતી. ત્યાંથી જતી બીજી 8થી 10 ચકલીઓ આવીને પૂછવા લાગી, આ શું કરે છે? આવું ન થાય, અને સલાહ આપવા લાગી. ચકલી બોલી, સલાહ નહીં, સાથ આપ. બધી ચકલીઓ સાથે જોડાઈ, કાર્ય પૂર્ણ કરવા કામે લાગી. હવે ધીરે ધીરે 20થી 30 ચકલીઓ ભેગી થઈ ગઈ. દૂરથી ઉડી રહેલ બીજા પક્ષીઓએ પણ આ જોયું અને બધા કુતૂહલતાથી જોવા આવ્યા. એ જ સલાહ સૂચનો, પણ ઉકેલ કોઈએ ના આપ્યો. ત્યારે ચકલીએ એક જ જવાબ આપ્યો, સલાહ નહીં, સાથ આપ. આ અભિયાન વધતું ચાલ્યું અને અંતે ગરુડ, જે શ્રી વિષ્ણુ ભગવાન સાથે હતું, એની નજર પડી. ગરુડ આવ્યું અને સલાહ આપે એ પહેલાં જ બધા પક્ષીઓ એક સાથે બોલ્યા, સલાહ નહીં, સાથ આપ. હવે આ મોટા પક્ષીઓના ટોળામાં ગરુડ પણ જોડાયું. આ ઉપરથી શ્રી વિષ્ણુ ભગવાને જોયું અને ગરુડ પાસે આવી બોલ્યા, આ શું? ગરુડ નમ્રતાથી બોલ્યું, પ્રભુ, આ ચકલીના નાના બચ્ચા સમુદ્ર પાસે બેઠા હતા અને સમુદ્ર એને પાણીમાં ખેંચી ગયું. આ ચકલી સમુદ્રને સૂકવી નાખી બચ્ચા પાછા ઈચ્છે છે, એટલે અમે સર્વે પાણી ઉલેચી રહ્યા છીએ. ભગવાન આગળ બોલે એ પહેલાં ગરુડ કહે, પ્રભુ, આજે સલાહ નહીં, સાથ આપો. શ્રી વિષ્ણુ ભગવાન ચકલીનો વિશ્વાસ અને શ્રદ્ધા જોઈ પ્રસન્ન થયા અને સમુદ્રની સામે જોઈ સમુદ્રને ચકલીના બચ્ચાઓને પાછા કરવા આજ્ઞા કરી. સમુદ્રએ હાથ જોડી બચ્ચાઓને હેમ ખેમ પાછા આપ્યા. અશક્ય લાગતી વાતનો અર્થ અને ઉપદેશ સહરાનીય છે. કોઈને કામમાં ઉત્સાહ આપવો, પણ જરૂરત વગર, ખુદની આવડત વગર સલાહ ન આપવી. સલાહ સાચી આપવી, અને એ કાર્યની આવડત હોય, નિપુણતા હોય તો સલાહ નહીં, એને ઉકેલ આપવો. બીજી એક વાત જે મુખ્ય છે કે શ્રદ્ધાથી, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ તો પ્રભુ પણ મદદે આવે છે. આજે એક જ વાત, સલાહ નહીં, સાથ આપવો, અને આવડત હોય તો ઉકેલ આપવો.